નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ ચોથું આવે છે દ્વિઘાત સમીકરણ. એ દ્વિઘાત સમીકરણ અંદર સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો છે જોવાના છીએ આજે આપણે. અગાઉ આવા ઘણા બધા વિડીયો છે મુકાઈ ગયા છે અને જોયો તો તમે જોઈ લેજો અને પરીક્ષા માટે ઉપયોગી થશે. અને ઉપર પ્લેલિસ્ટમાં જશો ત્યાં ધોરણ 10 ના નીચે તમને વિડીયોઝ જોવા મળશે. સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્નો જવાબ મુકાઈ ગયા છે તો એ પણ જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે એ પણ ઉપયોગી થશે. દાખલો બીજો એવી રીતે આપ્યો છે 4.1 માં કે નીચે આપેલ પરિસ્થિતિઓના દ્વિઘાત સમીકરણ સ્વરૂપે તમારે દર્શાવવાની છે. તો પહેલી પરિસ્થિતિ એવી આપી છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપી દીધું 528 મીટર વર્ગ. તેની લંબાઈ અને પહોળાઈ મીટરમાં છે. તો એ લંબાઈ છે પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધારે છે. આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો જવાબ લખી શકીએ કે ધારો કે જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ મીટરમાં x છે. આથી તે ટુકડાની લંબાઈ મીટરમાં 2x + 1 થાય, કારણ કે 2 ગણાથી 1 મીટર વધુ એટલે 2x + 1 થાય. જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 528 બરાબર શું થાય? 2x + 1 × x. તો 528 બરાબર 2x² + x થઈ જશે. તો સમીકરણ આવી રીતે લખી શકીએ 2x² + x - 528 બરાબર 0. એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા જમીનના ટુકડાની પહોળાઈ x મીટર અને લંબાઈ 2x + x આપણે શોધી શકીએ છીએ. બરાબર, એ સ્વરૂપે દર્શાવી દેવાનું. હવે બીજો છે એમાં કે બે ક્રમિક ધન પૂર્ણાંકોના ગુણાકાર 306 છે. તો આપણે આ પૂર્ણાંકો શોધવાના છે. તો લખી શકીએ જવાબમાં કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x છે અને બીજો છે x + 1. એમનો ગુણાકાર કરો તો શું મળે? x + x + 1 મળે એટલે x² + x થાય. એનો ગુણાકાર આપણે આપી દીધો 306. તો x² + x બરાબર 306 લખો તો એને સમીકરણ સ્વરૂપે કેમ લખાય? તો કે x² + x આ ડાબી બાજુ આવે એટલે -306 થઈ જાય, એના બરાબર 0. એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા ક્રમિક ધન પૂર્ણાંકો x અને x+1 શોધી શકાય છે. ત્રીજા દાખલામાં જોઈએ કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 360 હશે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. તો ધારવું પડશે જવાબમાં કે ધારો કે રોહનની હાલની ઉંમર છે વર્ષમાં જોઈએ તો x છે. આથી તેની માતાની હાલની ઉંમર વર્ષમાં કેટલી થાય? તો કે 26 વર્ષ મોટા એટલે x + 26 થાય. 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય? x + 3 થાય. તો તેની માતાની ઉંમર કેટલી થાય? તો કે x + 26 તો હતી, એમાં 3 ઉમેરવા પડે એટલે x + 29 થશે. તેઓને 3 વર્ષ પછીની ઉંમરનો વર્ષમાં ગુણાકાર 360 આપણે આપી દીધો, તો બેનો ગુણાકાર કરવાનો. આથી આપણે x + 3 અને x + 29 બેનો ગુણાકાર કરીએ, આપી દીધો, એના બરાબર 360. તો x² + 29x + 3x + 87 બરાબર 360. તો x² + 32x + 87 - 360 બરાબર 0. એટલે x² + 32x - 273 બરાબર 0. એ આપેલ પરિસ્થિતિના દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા રોહનની તથા માતાની હાલની ઉંમર વર્ષમાં અનુક્રમે x અને x + 26 છે આપણે શોધી શકીએ છીએ. ખાલી સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર, એનો ઉકેલ નથી મેળવવાનો, ખાલી સમીકરણ જે આવતું હોય એ લખવાનું છે. ચોથો દાખલો છે એમાં એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર/કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે તે 3 કલાક વધારે લે છે. તો ટ્રેનની ઝડપ શોધવાની છે. તો પહેલા ધારવું પડશે કે ધારો કે ટ્રેનની સામાન્ય અચળ ઝડપ છે 1 કિલોમીટર/કલાક છે. સમય તમારો થશે અંતરના છેદમાં ઝડપ થઈ જશે, કારણ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હોય એટલે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થઈ જાય. 480 કિલોમીટર અંતર કાપવા માટે અચળ ઝડપે લાગતો સમય t1 આપણે જોઈએ તો એ 480 અંતર છે, છેદમાં ઝડપ x છે, એટલી કલાક થાય. જો ટ્રેનની ઝડપ 8 કિલોમીટર/કલાક જેટલી ઓછી હોય તો નવી ઝડપ થાય x - 8 કિલોમીટર/કલાક. તો 480 કિલોમીટર અંતર કાપવા માટે નવી ઝડપે લાગતો સમય કેટલો t2 થાય? t2 બરાબર 480 - x - 8 થઈ જશે, એટલા કલાક. હવે નવી ઝડપે લાગતો સમય એ સામાન્ય ઝડપે લાગતા સમય કરતા 3 કલાક વધારે છે. તો t2 બરાબર t1 + 3 લખી શકીએ, કારણ કે 3 કલાક એમાં વધારે થઈ જાય. 480 - x - 8 બરાબર 480 x + 3 એમ લખી શકીએ. હવે અહીંયા લસાડ્યો બરાબર, અથવા તો એને ગુણો તો 480x થઈ જશે. અહીંયા x ગુણાશે એટલે અહીંયા 480 x - 8 વડે ગુણાશે અને અહીં વત્તા અહીંયા આ બે છેદમાં છે અહીંયા બે જશે 3x કૌંસમાં x - 8. 480x બરાબર 480x - 3840 થશે. બેનો ગુણાકાર કરીએ એટલે
વત્તા 3x નો વર્ગ માઇનસ 24x થશે. તો આ બે તો કેન્સલ થઈ જાય એટલે અહીંયા 0 આવી જશે. 0 બરાબર 3x નો વર્ગ માઇનસ 24x માઇનસ 3840. હવે આ સમીકરણને 3 વડે ભાગી નાખો એટલે x નો વર્ગ માઇનસ 8 તેરી 24 એટલે માઇનસ 8x અને માઇનસ 1280 બરાબર 0 થઈ જશે. તો લખવાનું કે આ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે અને જેના ઉકેલ દ્વારા ટ્રેનની સામાન્ય અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક શોધી શકાય છે. ટૂંકમાં આમાં બધા સમીકરણ છે મેળવવાના હતા બરાબર. જે સમીકરણ જે આવતું હોય એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખવાનું હતું. એનો ઉકેલ લાવવા માટે ખાલી સમીકરણ અત્યારે દર્શાવવાનું છે બરાબર. તો આ અલગ અલગ વિડીયો દાખલાઓની સમજ આપણે જોઈએ તો અલગ અલગ વિડીયોઝ દ્વારા તમને માહિતી મળતી રહે છે. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયોઝની જાણકારી મેળવતા રહેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.